નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પાયલ મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગાંધીનગર હાઈવે પર કારમાંથી ચોરી. જૂનાગઢના ફોટોગ્રાફરની કારનો કાચ તોડી 2.85 લાખનો કેમેરા અને લેન્સ લઈ તસ્કરો ફરાર. ગાંધીનગરના મોટા ચિલોડા નજીક હિંમતનગર હાઈવે પર એક ફોટોગ્રાફરની કારમાંથી મોંઘા કેમેરા અને લેન્સની ચોરી થઈ છે. જૂનાગઢના ફોટોગ્રાફર હર્ષલ ચુડાસમા અમદાવાદથી રાજસ્થાન જઈ રહ્યા હતા. રસ્તામાં ચેબ્રાટા હોટલ પાસે નાસ્તો કરવા રોકાયા હતા. હર્ષલ અને તેમના મિત્રો નાસ્તો કરીને પરત ફર્યા ત્યારે તેમની અર્ટિકા કારની ડ્રાઈવર સાઈડનો કાચ તૂટેલો હતો. કારમાં મૂકેલી લેધર બેગ ગાયબ હતી. બેગમાં સોની કંપનીનો કેમેરો, લેન્સ, મેમરી કાર્ડ અને બેટરી સહિત કુલ ₹2.85 લાખનો સામાન હતો. હર્ષલ ચુડાસમા ચોરવાડમાં રહે છે અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. તેઓ 27મીએ સવારે ઘરેથી નીકળ્યા હતા અને તેમની સાથે મોટા ભાઈ આકાશ ચુડાસમા પણ હતા. અમદાવાદથી મિત્રો સાથે ફોર-વ્હીલ ગાડી ભાડે કરીને રાજસ્થાન જવા નીકળ્યા હતા. આસપાસ તપાસ કરવા છતાં બેગ મળી ન હતી. આ મામલે ચિલોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સજ્જને દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.